હે પિતા, અહીંયા જે પણ હાજર થયા છે અને ઘરે જે અમારા ફેમિલી મેમ્બર્સ છે બધાની પર તમારો પ્રેમ અને આશીર્વાદ ઉતારતા રહેજો. અને અહીંયા અત્યારે સારી રીતે અમે પ્રેયર કરી અને સારી રીતે બધાના કુટુંબમાં પ્રેમ, શાંતિ અને હળીમળીને બધા પ્રેમથી રહે. તમારે પ્રેમ, આશીર્વાદ અને કૃપા ઉતારતા રહેજો. આમેન. ઘણા લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે શું જરૂર છે, શા માટે આ બધું કરવાનું, શા માટે પ્રાર્થનાને, પ્રભુ વચનને. અમુક લોકોને આ બાબત નિરર્થક લાગે છે, અર્થ વગરની લાગે છે. જે લોકોને આ બધી બાબતો, પ્રાર્થના, પ્રભુ વચન, બાઇબલ રીડિંગ કે અન્ય ભાષામાં બોલવું, આ બધું જેને જેને નિરર્થક લાગે છે, કંટાળો આવે છે, આળસ આવે છે. પ્રભુ કહે છે ને, તમારો આત્મા તો તૈયાર છે પણ દેહ દુબળો છે. અંદરથી ક્યારેક ઈચ્છા થાય પણ પછી શરીર તૈયાર ના હોય એના માટે. કેટલા બધા બહાના મળી જાય. તો આ બધી બાબતો કોને નિરર્થક લાગે? ખોલો 1 કોરિન્થ 1:18 વાંચો. જેઓ વિનાશને માર્ગે છે, જેઓ કયા માર્ગે? વિનાશને માર્ગે છે, તેમને મન કૃષ્ણનો આ સિદ્ધાંત મૂર્ખાઈ ભર્યો છે. આપણે જ્યારે પણ અહીંયા મળીએ છે, ઈસુ વિશે, ઈસુના બલિદાન વિશે, ઈસુના ઘા વિશે, ઈસુએ ચૂકવેલી કિંમત વિશે, ઈશ્વરના રાજ્ય વિશે આપણે બાઇબલમાંથી આ બધી બાબતો પવિત્ર આત્મા દ્વારા શીખીએ છીએ. તો આ બધી બાબતો કોના માટે મૂર્ખામી ભરી છે કે અર્થ વગરની છે? જસ્ટિનભાઈ ફરીથી વાંચો. જેઓ વિનાશને માર્ગે છે, તેમને મન કૃષ્ણનો આ સિદ્ધાંત મૂર્ખાઈ ભર્યો છે. જેઓ વિનાશને માર્ગે છે, એ લોકો માટે આ પ્રાર્થના, આ અહીંયા આવીને બેસવું કે કોઈ પણ જગ્યાએ પ્રાર્થનામાં બેસવું એ નિરર્થક છે, નકામું છે. પણ આપણે કે જેઓ મુક્તિને માર્ગે છીએ, તેમને મન એ ઈશ્વરીય શક્તિરૂપ છે. વચનો બોલવા, પ્રાર્થના કરવી, બાઇબલ રીડિંગ કરવું, અન્ય ભાષામાં બોલવું, આ બધું આપણા માટે શું છે? આપણા માટે ઈશ્વરીય શક્તિરૂપ છે. આપણે જ્યાં જ્યાં કામ કરીશું, જે ક્ષેત્રમાં આપણે કામ કરીશું, જો આપણે આ પ્રાર્થના, આ ઈસુને, ઈસુના લોહીને, એના બલિદાનને જો આપણે આપણા જીવનમાં લઈએ છીએ, તો એ બધી જ બાબતોમાં આપણો વિજય છે. કારણ કે ઈસુ શું કહે છે કે બધા પર મેં વિજય મેળવ્યો છે. ઓકે, એટલે ઈસુ વિશે, ઈસુના બલિદાન વિશે, ઈસુના કર્મો વિશે, સ્વર્ગીય બાબતો વિશે જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે એક વસ્તુ તો નક્કી છે કે આગળના વાક્યમાં આપણે નથી વિનાશના માર્ગે. ના, આપણે ત્યાં નથી. ઓકે, આજે પ્રભુને એક માન આપીએ, મહિમા આપીએ, એનો આભાર માની, ઊભા થઈ આપણી જગ્યા પરથી અને ઊભા થઈને આજે પ્રભુનો મહિમા કરીએ. હું બોલીશ, આંખો બંધ રાખજો, ઈચ્છા થાય તો હાથ ઊંચા કરજો. કારણ કે મોશેની ઉંમર મોટી થાય છે અને યુદ્ધ લડાતું હોય છે. જેટલી વાર મોશે હાથ ઊંચો રાખે છે, એટલી વાર એમના યોદ્ધાઓ જીતે છે, અને જેટલી વાર મોશેના હાથ નીચે જાય છે, એટલી વાર સામેવાળા જીતે છે. અને છેલ્લે 2 જણ મોશેના હાથ પકડી રાખે છે, કારણ કે મોશેના હાથ ઊંચા હોવાથી એમના સૈન્યને વિજય મળે છે. ઈચ્છા થાય તો હાથ પણ ઊંચા કરજો. આજે ઊભા રહીને એ મહાન પ્રભુને, એ જીવતા પ્રભુને, આપણા માટે મૃત્યુ વહોરી લેનાર ઈસુને, એ કબરમાં જઈને આપણા માટે અનંત જીવનની ચાવીઓ લઈ આવનાર ઈસુને આજે આપણે ઊભા થઈને મહિમા આપીશું, માન આપીશું. ઓકે, આંખો બંધ કરો. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ,
ક્રૂસ ઉપર તમે વેવડાવેલા લોહી માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, તમે ખાધેલા એ કોરડાના માર માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, તમે તમારા શરીર પર જે ઘા સહન કર્યા એ ઘા માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, તમે ક્રૂસ ઉપરથી તમારું નિર્દોષ પવિત્ર લોહી અમારા માટે વેવડાવી દીધું, અમારા પાપોને ધોવા માટે વેવડાવી દીધું. એના માટે પ્રભુ ઈસુ તમારો આભાર માનીએ છીએ. ધન્યવાદ ઈસુ. પ્રભુ ઈસુ, તમે તો સ્વર્ગના રાજકુંવર, એક વસ્તુનું સર્જન, એક બાબતનું સર્જન કરનાર ઈસુ તમે પોતે. પણ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે તમે માનવનું રૂપ લીધું અને એ માનવના રૂપમાં થઈને તમે એ શૈતાનને હંફાયો, એને હરાયો અને મૃત્યુ પર વિજય મેળવ્યો. ઈસુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ધન્યવાદ. આ ક્રૂસનો સિદ્ધાંત ઈસુ અમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ધન્યવાદ ઈસુ, તમે અમને એ ક્રૂસના માર્ગે લઈ જઈ રહ્યા છો. તમારી પાછળ અમે આવી રહ્યા છે એ માટે આભાર માનીએ છીએ. ઈસુ, તમે તો અમારા મુક્તિદાતા છો. પ્રભુ ઈસુ, તમે અમને સાજા કરનાર છો. ઈસુ, તમે અમારા પિતા છો. ઈસુ, તમે અમારા સર્જનહાર છો. ઈસુ, એક રોગમાંથી મુક્તિ આપનાર તમે છો. શૈતાનના બંધનમાંથી છોડાવનાર ઈસુ તમે છો. વચન કહે છે કે ગરીબીમાંથી છોડાવનાર, અમીર બનાવનાર ઈસુ તમે છો. એ તમારા ક્રૂસ પરનું બલિદાન છે. ઈસુ, એ ક્રૂસ પરના બલિદાનમાં તમે મારા શ્રાપો લઈ લીધા, અમને આશીર્વાદિત કર્યા છે. ધન્યવાદ ઈસુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વચન કહે છે કે અમે પવિત્ર આત્માનું મંદિર છીએ. અમારી અંદર એ પવિત્ર આત્મા વિરાજમાન છે. એટલે અમારા શરીરો કોઈ રોગ, કોઈ બીમારી, કોઈ દુખાવાનો શિકાર બની ના શકે, કારણ કે પ્રભુ અમારી અંદર વિરાજમાન છે. હે અમારા સર્વશક્તિમાન પરમેશ્વર પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે તમારો આભાર માનીએ છીએ. હે પવિત્ર આત્મા, અમે તમારો આભાર માનીએ છીએ. કે પવિત્ર ત્રૈક્ય એક જ પરમેશ્વર, તમારો લાખો અને અબજો વાર આભાર માનીએ છીએ. આ જીવન માટે આભાર માનીએ છીએ. તંદુરસ્તી માટે આભાર માનીએ છીએ. આર્થિક સદ્ધરતા માટે આભાર માનીએ છીએ. આપેલા કુટુંબના સભ્યો માટે આભાર માનીએ છીએ. પ્રભુ રહેવાને ઘર આપ્યું છે માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા પ્રેમ કૃપા માટે પુષ્કળ આભાર માનીએ છીએ. Thank you, Lord. Thank you, Jesus. Amen. પ્રભુને ક્લેપ કરીએ. હમણાં આપણે થોડી વાર માટે શું કર્યું ખબર છે? પ્રભુને મહિમા આપ્યો, એનો આભાર. અને જ્યારે માનવજાત પ્રભુનો આભાર માને છે, પ્રભુની સ્તુતિ કરે છે, ત્યારે શું થાય છે ખબર છે? પ્રભુને એ બાબત ખૂબ ગમે છે. પણ શૈતાન સાથે શું થાય છે ખબર છે? સંજોગો આપણા વિપરીત હોય, સંજોગો આપણી ફેવરમાં ના હોય. કદાચ શરીરમાં દુખાવો છે, કદાચ કુટુંબમાં કંઈક નાની મોટી તકલીફ છે, અને એ તકલીફમાં, એ દુખાવામાં, એ વિરુદ્ધ પરિસ્થિતિમાં, એ તોફાનની વચ્ચે જ્યારે આપણે પ્રભુનો આભાર માનીએ, ત્યારે શૈતાનને શું થાય છે ખબર છે? ખોલો સ્તોત્ર સંહિતા 8:2. બાળ મુખે તમે સ્તુતિ કરાવી. બાળ મુખે તમે સ્તુતિ કરાવી. બાળ મુખે, બાળકોના મુખે. બાળકો એટલે કોણ? આપણે જ. આપણી કેટલી પણ ઉંમર થાય છે, પણ પ્રભુની આંખોમાં, નજરમાં આપણે હજી બાળકો છીએ, એમના જ બાળકો છીએ. બાળ મુખે તમે સ્તુતિ કરાવી
આપો રીપુને હાર. આપો રીપુને હાર. રીપુ એટલે દુશ્મન. દુશ્મન. જ્યારે તમે સ્તુતિ કરો, પ્રેઝ એન્ડ વર્શિપ કરો, ત્યારે તમે તમારા દુશ્મનને શું કરો છો? હરાઈ દો છો. પછી સામું થનારા દુષ્ટજનોને સામું થનારા દુષ્ટજનોને કરી દો ચૂપ ધરાર. કરી દો ચૂપ ધરાર. જ્યારે તમે તમારા સંકટમાં, તકલીફમાં, બીમારીમાં, દુખાવામાં થેન્ક્સ કરો છો પ્રભુને, પ્રભુનો આભાર માનો છો, ત્યારે તમે દુશ્મનને શાંત કરો છો. એને ઇંગ્લિશમાં જોઈ લઈએ આપણે. You have taught children and infants You have taught children and infants to tell of your strength, to tell of your strength, silencing your enemies, silencing your enemies. તમારા દુશ્મનને તમે શાંત કરો છો. and all who oppose you. And all who oppose you. ઘરમાં ને ઘરમાં આપણો વિરોધ થાય છે, અડોસ પડોશમાં થાય છે, સમાજમાં થાય છે. જ્યારે તમારો વિરોધ થાય ત્યારે ઘરમાં જઈને પ્રભુને આભાર માનો, પ્રભુની સ્તુતિ કરો, અને એ જ વખતે તમે પેલો જે દુશ્મન છે એને શાંત કરો છો. અને એમપી બાઇબલમાં કહે છે કે જ્યારે તમે આ કરો છો ત્યારે શૈતાનને લકવો મારી જાય છે, પેરાલિસિસ થઈ જાય છે. એટલે ગમે તે સંજોગો સારા હોય કે ખરાબ હોય, પ્રેઝ એન્ડ વર્શિપ, થેન્ક્સ ગિવિંગ, આભાર માનવો બહુ જ જરૂરી છે. જનરલી આપણો સ્વભાવ હોય છે, તકલીફ આવે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. પછી ક્યારેક પ્રભુને પ્રશ્ન બી પૂછી લઈએ છીએ કે કોઈ ના મળ્યું પ્રભુ, હું જ મળી, મારું જ ઘર મળ્યું. પણ જો એ વખતે તમે પ્રભુને કોસવાની જગ્યાએ, નિરાશ થવાની જગ્યાએ જો આભાર માનવા માંડશો, પ્રભુએ કરેલા કર્મ પર આભાર માનવા માંડશો, તો તમે શૈતાનને શાંત કરી દો છો, હરાવી દો છો. ઓકે.